કેમ કે આ રેડી દાજ એટલે થઈ છે ને કે આ રેડી થતી છે બાકો હાલો ઊભી થા અને મંદિર આવતું હતું તે કીધું ચાલો દર્શન કરી લઈએ અને મમ્મી આવ્યા નહોતા સાળંગપુર દર્શન કરવા તો કીધું હાલો જઈ આવીએ. મૂર્તિ છે, વિશાળ મૂર્તિ છે, ભવ્ય મૂર્તિ છે, લાગે મસ્ત કા આપણું મન મોહી લેવી સરસ મૂર્તિ છે. બહુ ટ્રાફિક છે જો શણગાર્યું છે બહુ મસ્ત અને ટ્રાફિક એટલું છે આજે. ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને આજના અમારા નવા અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ કે આ ફ્રેશ થઈ ગઈ છે આજે આને નાઈ લીધું છે, ફ્રેશ થઈ ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. તો આજે આપણે જવાનું છે મેરેજમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 8 ને આપણે બહુ વહેલા જાગ્યા હતા, 6 વાગ્યાના. તો સરસ મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે મેરેજમાં જવા નીકળીએ છીએ. તો આ લુક મારો કેવો છે એ કહેજો. આનો જરાય સારો નથી, ખોડિયા પુતરાવ જેવો છે. મારો કેવો છે એ કહેજો. ઓકે બરાબર. કેમ કે આ રેડી દાજ એટલે થઈ છે ને કે આ રેડી થતી છે બાકો હાલો ઊભી થા અને છાંટવાનો છે. હા સ્પ્રે છાંટી લઈએ. ગંધાવ નહીં, નાયા તું નો ગંદા તું પેલા સાઈડ આયો. ચાલો તો મમ્મી પપ્પા પણ તૈયાર થઈ ગયા છે. મમ્મી પપ્પા પણ આવે છે અને અમે બ્રેસલેટ અને અમે જઈએ છીએ બોટાદ. બોટાદ જ તે ને, બોટાદ જ જઈએ છીએ મેરેજમાં. અમદાવાદથી જાન આવે છે બરાબર ને કાકા? તો રસ્તામાં આપણે સીએનજી નખાવા ઉભા રહ્યા છીએ કેમ કે ગામડેથી તો નીકળી ગયા જવા. રસ્તામાં સીએનજી નખાવા ઉભા રહ્યા. તો હવે સીએનજી નખાય એટલે જવા દઈએ સીધી બોટાદ. આપણે ગાડીમાં સીએનજી નખાઈ છે. આમ ઊભા રહી ગયા છે. સીએનજી નખાઈ ગયું છે. એ બેહી ગયા, બેહી જાઓ. હા ગાડીને ખવડાવી દીધું. એને ભૂખ ન લાગે તો પછી હાલો બાવજી પણ બેહી ગયા. ચાલો તો આપણે જવા દઈએ. પછી સાળંગપુર આપણે મેરેજ બતાવીને રિટર્નમાં આવતા હતા બોટાદથી. રસ્તામાં સાળંગપુર મંદિર આવતું હતું તે કીધું ચાલો દર્શન કરી લઈએ અને મમ્મી આવ્યા નહોતા સાળંગપુર દર્શન કરવા તો કીધું હાલો જઈ આવીએ. બરાબર ને? અમારા મમ્મીએ દર્શન નહોતા કર્યા. તારા દર્શન કરવાના બાગા હે તો વાંધો નહીં. હા એમ મૂર્તિ કેવડી મોટી છે મમ્મી, જોઈ તમે? બહુ મોટી મૂર્તિ છે આપણે સાળંગપુર હનુમાનજી દાદાની. હા હા આપણે આવી ગયા. આ બીજી વાર આ મૂર્તિ બની પછી હો. શરબત બરબત પીશો, પાણી પીશો તો હાલો તો. એલા રસ્તામાં ટાઈમ જ ક્યાં હતો આજે આપણે ઊભો રહેવાનો? અરે બહુ મસ્ત લાગ્યો બટરફ્લાય. લીધું એમ ને? અરે વાહ, મુરત કર્યું છે ને. જોરદાર ડેકોરેશન કર્યું આજે છે ને. જોરદાર ઉત્સવ જો ગાડીઓ આમ બહુ પાસ કરાવેલી છે એટલે આપણે ભાગશાળી કહેવાય. તો આજ પણ જોરદાર ટ્રાફિક છે. ગાડી કેટલી આખી આપણે પાર્ક કરવી તો ફેર હમ પાર્ક કરીએ આપણે. પૂનમ છે એટલે જ હોય ને હનુમાન જયંતિ. એટલે હા કા હનુમાન જયંતિ તો ટ્રાફિક હોય જ નહીં યાર. વારો માંડ આવશે હો બા દર્શનમાં. ચાલો જો પાછળ તમે જોઈ શકો છો હનુમાનજીની કેટલી સરસ મજાની મૂર્તિ છે, વિશાળ મૂર્તિ છે, ભવ્ય મૂર્તિ છે. લાગે મસ્ત કા આપણું મન મોહી લેવી સરસ મૂર્તિ છે.
મમ્મી ને પપ્પા ને બે આગળ જો થોડવા મળ્યા દર્શન કરવા. કે દર્શનમાં પછી વારો નહીં આવે કે હા ગીરદી ટ્રાફિક એટલું છે કે નહીં એટલા માટે ટ્રાફિક બહુ છે, છે. બહુ ટ્રાફિક છે. જો શણગાર્યું છે બહુ મસ્ત અને ટ્રાફિક એટલું છે આજે. કેટલું સરસ શણગારેલું છે. તો આપણે સાળંગપુર દાદાના દર્શન કરી લીધા છે. હવે દર્શન કરીને મેં કીધું તમે બધા હળવે હળવે આવો, ત્યાં મેં કીધું હું ગાડી કાઢતો આવું. તો ચાલો આપણે ગાડી લેતા આવીએ પછી જવા દઈએ. રસ્તામાં હજી કુંડળ આવે છે ને, તો કુંડળ તો નહીં પણ સૂર્ય મંદિર ને શનિદેવનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા જવાની ઈચ્છા છે. તો થોડી વારમાં ત્યાં મળીએ. તો આપણે મહાદેવના દર્શન કરી લીધા. હવે સૂર્યનારાયણ દેવના દર્શન કરી લઈએ પછી જઈએ શનિદેવના દર્શન કરવા. અહીંયા સૂર્યનારાયણ દેવ અને રાંદલમાનો છે મૂર્તિ. ચાલો સરસ મજાના દર્શન કરી લીધા અને બહુ મસ્ત મૂર્તિ છે સૂર્ય ભગવાનની માં રાંદલમાની. હવે શનિદેવે દર્શન કરી આવીએ. મજાના દર્શન કરી લીધા શનિદેવના. તો હવે આપણે ગાડી તરફ પ્રયાણ કરીએ, કેમ કે દર્શન તો થઈ ગયા છે સૂર્યનારાયણ દેવના અને શનિદેવના. બાપ દીકરાનું મંદિર બાદ પડખે પડખે જ તે શનિદેવ હતા, એ સૂર્યનારાયણ દેવના પુત્ર હતા. દર્શન થઈ ગયા તો ભાગશું. હાલો તો ભાગશું. તો સરસ સૂર્ય ભગવાનના અને શનિદેવના અને હનુમાનજીના દર્શન થઈ ગયા નહીં ભરત? હા હો થઈ ગયા ને? થઈ ગયા. હવે ક્યાં જવાનું? સીધું ઘરે ને? સીધું કરે. આ મમ્મીએ હું માથે મૂક્યું? રૂમાલ ગરમી બહુ થાય ને તો માથું તો પડતું હતું. તમારે રૂમાલ ફૂમાલ નહીં મૂકવાનું ભરત? નહીં નહીં તો મારે પલાળી દો. ના 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 લ્યો ને એમ થાય કાંઈ. ના 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 હાલ છે, બહુ માથું હાલ છે મારે. અને તડકો બહુ ગજબનો તડકો હતો. તમારે તો ઘરે પહોંચ્યા પછી શાંતિ. શાંતિ હુઈ જવાનું ઘરે હા? પહોંચી. મારે શાંતિ નથી ને. અને એમાં પાછી આવી હાડી, એમાં વધારે કંટાળી ગયા. એમ નહીં તો? તમારે ઘરે જાવ એટલે શાંતિ થઈ જાય, હુઈ જાવ તો હાલે. મારે સીધું ભાવનગર નહીં જવાનું. હુઈ જાજો, નહીં જાજો, નહીં જાજો. હું નહીં જાતા જ નથી. રોડવી નાખશે વિજયભાઈ. ફાઇનલી ઘરે પગી ગયા બોટાદથી. અને બહુ તડકો હતો ભરત. તડકો એટલે ભૂકા કાઢી નાખી. 5:30 તો સુઈ જવાનું થાય છે. હાલો હાલો ઉતર તો ખરી. હાલો સુઈ જાઓ. હા ચાલો તારે આપણે હવે ભાવનગર જવા નીકળી જાય. ઘરે આવી તરત. હા એ આવજે, ટાટા. તો આપણે ભાવનગરથી આવી ગયો છું અને ડાયરેક્ટ ભૂખ લાગી છે, જમવા ઉપર ટાટકવાનું છે અમારે. ત્યાં ખાવા મળી છે. હા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો. તડકો બહુ હતો. માથું સડી ગયું, માથું ફરી ગયું. કેમ થયું તું ઘડીક બહુ પડે? અમારે એમનો એમ જ હતો. મહેમાન આવ્યા છે. અરે ભૂકા. ચાલો તો ભૂખ બહુ લાગી છે તો જમવા મળીએ, કેમ કે માણસો તો આપણને મૂકીને જમવા મળ્યા છે. ભૂખ લાગી હતી. ભૂખ લાગી હતી એમ ને? બહુ ભૂખ લાગી. સોળી નાખ્યું એમ ને? સરસ. લો. ખાવ તમારે ચોળેલું? ના ના તું ખા, તું ખા. તો એવું છે? શું વાત છે? એ તો સારું ને, મીઠા વગરના રોટલા સારા નહીં. હા હાલ્યા જ કરે એવું. ચાર બાઈકમાં આવ્યો હે. ચાલો તો હવે આપણે જમી લઈએ. હા તો જો જમી લીધા પછી ભરતને ને મને લાગી હતી ભૂખ. ભૂખ તો કીધું તરબૂચ ખાઈ લઈએ તરબૂચ થોડું. ખાઈ થોડું. ભરત તરબૂચ સિવાય ઘણો નાસ્તો પડ્યો. શું ખાવું હોય તો ચેવડો પડ્યો, સુખડી પડી છે, ઈ પછી પેંડા પડ્યા છે, ખાઈ ગાંઠિયા પડ્યા છે, ચવાણું પડ્યું છે. પહેલા આપણે તરબૂચ ખાઈ અને સાથે સાથે આપણે આઈપીએલ જોઈએ છીએ. હા તરબૂચ ખાતા ખાતા ભરત જોવે છે આઈપીએલ. પણ ભરત ફેવરિટ ટીમ મારી આવે છે ઈ મારી ફેવરિટ તો બેંગ્લોર આરસીબી. અને મારી ફેવરિટ છે ચેન્નઈ.
તો તમે શું કરવા આઈપીએલ જોવો છો? મારી ફેવરિટ ટીમ આવે છે ને. ક્રિકેટ તો હું બધી જોઉં, મને શોખ રહ્યો કે નહીં એટલે. મારી ફેવરિટ ટીમ નહીં જોવાની. અમદાવાદ તો કેટલું બધું બકવાસ કરતા હોય મારી ટીમ વિશે. હું ચેન્નઈને હરાવવા બેઠો ને એટલે. ચેન્નાઈ જ જીતશે તોય તેના છે તમ તારે. લખનઉ ને કયું છે સામે? લખનઉ. એ નહીં જીતે. લખનઉ સુપર જાયન્ટ્સ. કાંઈ વાંધો નહીં, ભલે આજ ચેન્નઈ જીતી જાય, મારું બેંગ્લોર હોય તો નહીં જીતે. આમાં ધ્યાન આપજો, ધંધામાં પહેલા ધ્યાન આપવાનું. ઓકે ઓકે, ઓકે. તો ચાલો બધા તરબૂચ ખાવા. આવો ક્યારે સુધારી રે ભરત તરબૂચ કોને ખબર. હા, મારી અડધી ભૂખ મરી જશે બસ સુધારશે એવું શરૂ લાગે. કરી દે તું. અને આ બેડ ઉપર બિલકુલ ન ઢોળાવવું જોઈએ, કીડીયું આવે છે પછી. ઓકે ઓકે, ઓકે. હાથ ધોઈ આવો, જાઓ. હા, ધોઈ આવું હો. તો તરબૂચ ખાઈ લીધા પછી આજે આપણે સાળંગપુર ગયા હતા, તો પ્રસાદીમાં પેંડા લાવ્યા હતા. એ પેંડા ઉપર પ્રહાર કરીએ છીએ. ક્યાં ગયો પેંડો તમારો? અરે પૂરો થઈ ગયો. પૂરો થઈ ગયો. મજા આવી? બહુ ભાવ મને. બહુ આ ખેરતા નહીં હો, નહીંતર કીડિયું પૂરું કરી નાખશે. અને આ થોડું કુલિંગ વધારો ને યાર, બહુ ગરમી થાય છે ભરત. ગરમી છે ત્યાં. અને હવે કેટલી તમારી આઈપીએલ ને પૂરી થવામાં કેટલી વાર છે? 9 ઓવર બાકી. ઓકે,